20 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. કૃષિ મંત્રીએ જણાવ્યું, ગુજરાતમાં 66 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર અને 20 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર. ફ્રાન્સ, બ્રિટન પછી હવે કેનેડાએ પણ ફિલિસ્તીનને માન્યતા આપવાની જાહેરાત કરી. યુએનના રિપોર્ટમાં ઘટસ્ફોટ. પાકિસ્તાનમાં 8,700 જેટલા આતંકવાદીઓ સક્રિય. એનઆઈએ કોર્ટનો ચુકાદો. માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપીઓ નિર્દોષ. ટાટા મોટર્સનો મોટો સોદો. ઇટાલીની ઇવેકો કંપનીને 34,600 કરોડમાં ખરીદી. ટેરિફ બોમ્બ બાદ ટ્રમ્પે ફરી ભારત વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી. ભારતની 6 પેટ્રોલિયમ કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું. વરસાદની કરી આગાહી. પાકિસ્તાનને ભારતનો ઝટકો. સિંધુ નદીનું પાણી રોક્યા બાદ ભારત સરકારે ચિનાબ નદી પર હાઇડ્રો પ્રોજેક્ટને આપી મંજૂરી. યુએન રિપોર્ટ દ્વારા ખુલાસો. આફ્રિકા અને સિરિયામાં ઇસ્લામિક સ્ટેટ અને અલ કાયદાનો ખતરો વધ્યો. આજે શેર બજારમાં જોવા મળ્યું ટેરિફ ઇફેક્ટ. શેર બજારમાં આજે ભારે ઉતાર ચઢાવ ભર્યો દિવસ રહ્યો. રૂપિયો ગગડ્યો. તો આ હતા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.